તે સમયે વશિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા. સીતાજીના હાથમાંથી વનના વસ્ત્રો છીનવી લઈને કહે છે કે હે કૈકેયી, તમે રામને વનવાસ શા માટે આપ્યો છે? રાજ્યલક્ષ્મી સીતાજીને તમે શા માટે સાથે મોકલો છો? રામજીએ કહ્યું કે જે મારા પરિવારનું, મારા પિતા, ત્રણેય માતાઓ અને પ્રજાની સેવા કરશે તે મને વાલો લાગશે. વશિષ્ઠજીને અયોધ્યાની અને સૌ પ્રજાને રક્ષણની જવાબદારી સોંપી છે. રામ, લક્ષ્મણ અને સીતાજી પિતાની આજ્ઞા માની હસતા મુખે રાજ્યનું આસન છોડીને રાજગાદી છોડી દઈ અને વન તરફ જવા માટે પ્રસ્થાન કરે છે. પિતાનું વચન પાળવા, વડીલોની આજ્ઞાનું પાલન કરવા જેમણે રાજ્યનો ત્યાગ કર્યો, એ સંયમની અને શિસ્તની મૂર્તિમંત પ્રતિમા, એનું નામ રામ છે. સંપૂર્ણ પુત્રની વ્યાખ્યાનું નામ રામ. વેદ ધર્મની મર્યાદા, આપણા ધર્મની મર્યાદા, શાસ્ત્રની મર્યાદા, એનું નામ શ્રી રામ છે. તમસા નદીના કિનારે બધા આવ્યા છે, ત્યાં મુકામ કર્યો છે. અયોધ્યાની પ્રજા પણ તમસા નદી સુધી રામજીને છોડવા માટે પાછળ પાછળ આવે છે. મધ્યરાત્રિ થઈ ત્યારે રામે કહ્યું, મંત્રીજી, પિતાજીની આજ્ઞાની લઈ આવેલ રથ આપ એવી રીતે ચલાવો કે જાગે નહીં. ભગવાન શંકરને પ્રણામ કરી રામે મધ્યરાત્રિના ત્યાંથી પ્રણય કર્યું છે. પ્રાતઃકાલે રથ શૃંગવેરપુર પાસે આવ્યો. તમસા નદીના કિનારે પ્રજાજનો જાગી ગયા. રામને ન જોતા અતિ વિલાપ કર્યો છે અને વિલાપ કરતી કરતી અયોધ્યા તરફ પ્રજા જાય છે. આ બાજુ શૃંગવેર નામના રાજ્યમાં રાજાને ખબર પડી કે સીતા, રામ અને લક્ષ્મણ સહિત આવ્યા છે. ગંગાજીને રામજી પ્રણામ કરે છે. ગંગાજીની કથા સીતાજી લક્ષ્મણને કહે છે. રાજા ગુહ્યક આવ્યા, પ્રભુએ એમને પણ અપનાવ્યા છે. ગુહ્યકે કહ્યું કે આ મારું રાજ્ય હવેથી ભગવાન તમારું છે, મારે ત્યાં રહો. રામજી, મારા રાજ્યમાં પધારો, તમારું સ્વાગત છે. રામજી કહે છે કે 14 વર્ષ સુધી વન સિવાય કોઈ ગામમાં નથી રહેવાનું અને કોઈ ગામમાં મારે પ્રવેશ પણ કરવાનો નથી. એક જ ગામમાં મારે રહેવાનું છે. રામજી એક દિવસનું વ્રત કર્યું, બીજા દિવસે ફળદાન કર્યો છે. ફલાહાર ગ્રહણ કરે છે. મંત્રીને કહે છે કે તમે હવે અયોધ્યા જાઓ, પિતાજીને મારા પ્રણામ કહેજો. વિપત્તિના સમયે મહાપુરુષો ધૈર્ય છોડતા નથી. સુમંતજી કહે છે કે સીતાજીને મોકલો. સીતાજી મારી સાથે અયોધ્યા આવશે તો દશરથજીને કંઈક અવલંબન મળશે. સીતાજી કહે છે કે મેં જનકપુરીને અયોધ્યાનો વૈભવ જોયો છે. મારા પતિ જ્યાં હોય ત્યાં મને રહેવાનું હોય. સુમંત વિદાય થયા. ગુહ્યક રાજાએ વળનું દૂધ મંગાવ્યું. એ દૂધથી વાળની જટા બનાવી રામચંદ્રજી તપસ્વી થયા. ગુહ્યકને આ દ્રશ્ય જોવાતું નથી. એ ગુહ્યક નામનો રાજા પણ મૂર્છિત થઈ બેભાન થઈ પડે છે. હવે રામજીને ગંગાના સામે કિનારે જવાનું હતું. લક્ષ્મણજી કેવટને બોલાવે છે. રામજી કહે છે કે અમને સામે પર લઈ જશો. કેવટ રામજીને ઓળખી જાય છે. કેવટે કહ્યું કે હું તમારો મર્મ જાણું છું. કદાચ તમે આ મારી નાવડીને સ્પર્શ કરશો તો મારી નાવડી નારી બની જાય તો, એટલે પહેલા તમે મને પગ ધોવા આપો તો તમને હું મારી નાવડીમાં બેસાડીશ. એટલે ભગવાન રામચંદ્રના ચરણ ધોવે છે ને પછી કેવટ છે એ એક કિનારેથી બીજા કિનારે ભગવાનને છોડે છે. રઘુનાથજી પ્રસન્ન થયા. રામજી મનોમન વિચારે છે કે બે ચરણોના માલિક સીતાજી અને લક્ષ્મણ ઉભા છે. આ ત્રીજો જાગ્યો. કેવળ લાકડાની કથરોટમાં ગંગાજળ લાવી રામજીના ચરણ પકડવાની આખી વિધિ કરી છે. અને ભાગ્યશાળી છે કેવટ કે ભગવાન રામ એની પાસે સામેથી ગયા. કેવટ જોર જોરથી ચરણો ઘસવા લાગ્યો અને મારી ઈચ્છા પૂરી કરવા દેવું કહેવા લાગ્યો. આ કેવટ પૂર્વ જન્મમાં ક્ષીર સમુદ્રમાં એક કાચબો હતો. તે નારાયણના ચરણની સેવા કરવી હતી, પણ લક્ષ્મીજી અને શેષ નારાયણ એ કેવટને કાચબા સ્વરૂપે ના પાડી કે તારે નારાયણની સેવા કરવા મળશે નહીં. સાથે લક્ષ્મીજી સીતાજી છે ત્યારે શેષનાગનો અવતાર લક્ષ્મણ થયા છે. તે વખતે સેવા કરવા નહોતી દીધી. આજે બંને ઊભા છે અને કેવટ શ્રી રામજીના ચરણ ધોવે છે. કેવટે રામ, લક્ષ્મણ અને સીતાજીને ગંગાની પેલે પારે ઉતાર્યા, પ્રણામ કર્યા. રામજીની ઈચ્છા થઈ કે કંઈક આપું, પણ આજે શું આપું કંઈ નથી. સીતાજી સમજી ગયા કે માતાજીએ અંગૂઠી ઉતારી આપી છે. રઘુનાથજી કેવટને અંગૂઠી આપવા જાય છે, પણ મજૂરી તરીકે નહીં, સેવા કરી એના બદલામાં આપું છું. કેવટ કહે કે મારી પ્રતિજ્ઞા છે કે સાધુ સંતો પાસેથી હું ક્યારે ભેટ પૂજા ક્યારે લેતો નથી. આ તમે રાખો, વગર પૈસે હું પેલે પારે ઉતારું છું. રામજી કહે છે કે તો પ્રસાદી તરીકે તો લે. કેવટે જવાબ આપ્યો કે
આપણે બે જાત ભાઈ, હું ગંગાને પારે ઉતારું અને રામ ભગવાન તમને આ ભવસાગરને પાર ઉતારું છું. મારું કામ એક કિનારેથી બીજા કિનારે છોડવાનું છે અને તમારું કામ શું છે કે જે મનુષ્ય ભવસાગરમાં આવે એનો ઉદ્ધાર કરો. આપણે બે ધંધાના ભાઈ છીએ એટલે હું તમારી પાસે કઈ લઈશ નહીં. લક્ષ્મણજી ગુસ્સે થઈ ગયા કે તારી ને અમારી જાત એક જ છે. કેવળ કહે તમારી નહીં, મારી અને રામની. કેવટ કેવટ से उतराई लेता है. ગંગાજીનો કેવટ હું છું અને ભવસાગરના કેવટ પ્રભુ રામ છે. પ્રભુ આ જીવને સંસાર સાગરની પાર ઉતારજો. રાજ્યાભિષેક વખતે કેવટ આવ્યો નથી, પણ રામજી યાદ કરીને ગૃહક મારફતે પ્રસાદી મોકલે છે. ત્રણે જણ આગળ ચાલ્યા. રામજી રસ્તામાં જ્યાં જ્યાં રોકાયા ત્યાં પોતાનો પરિચય આપ્યો નથી. રામ અને સીતા દર્ભની પથારી પાથરી અને શયન કરે છે. લક્ષ્મણજી દિવસ રાત જાગૃત રહે છે અને રામ લક્ષ્મણ જે ઝૂંપડીમાં દાબડાની પથારી પર સૂતા છે એ ઝૂંપડી લક્ષ્મણ રાત દિવસ ધ્યાન રાખીને રક્ષા કરે છે. એટલો ધર્મ નિભાવ્યો છે. ગૃહક રાજા લક્ષ્મણ ગીતાનો પાઠ કરે છે. સુખ દુઃખ આપનાર મનુષ્યનું કર્મ છે અને કર્મને આધારે આ સૃષ્ટિ છે. રામ સ્વ ઈચ્છાથી વનમાં આવ્યા. સીતા રામના ચરણારવિંદનું નિત્ય સ્મરણ કરવું એ આપણું પરમાર્થ છે. રામજીના સ્મરણ માત્રથી દુઃખ થતું નથી, સુખી થવાય છે. દુઃખ માટે કોઈને દોષ ન દેવો, સુખ માટે પ્રભુનો આભાર માનવો જોઈએ. દુઃખ આવે તો સમજવાનું કે આપણા દ્વારા જ, આપણી ભૂલથી જ આપણને દુઃખ આવ્યું છે. કે શારીરિક હોય, આર્થિક હોય, માનસિક હોય, કોઈ પણ પ્રકારનું હોય. અને કદાચ જો સુખ આવે તો એનામાં હંમેશા પ્રભુનો ઉપકાર માનવો જોઈએ કે પુણ્ય કર્મના લીધે આપણને અત્યારે સુખના દિવસો જોવા મળે છે. અને ક્યારે દુઃખના દિવસો જોવા મળે તો સમજવાનું કે ગત જન્મમાં કે આ જન્મની અંદર આપણાથી કોઈ દુઃખનું કાર્ય થઈ ગયું છે. બ્રહ્મ મુહૂર્તમાં રામજી સ્નાન કરીને નિત્ય શિવજીની પૂજા કરે છે. નિત્ય શિવ રામની ઉપાસના કરે અને રામ નિત્ય શિવની ઉપાસના કરે. પરસ્પર દેવ છે, એકબીજાનું ભજન કરે છે. જીવનમાં આવા નિયમોનું પણ ખાસ મહત્વ બતાવ્યું છે. રઘુનાથજી એ સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ છે, મર્યાદા પુરુષોત્તમ છે. શિવજીનું નિત્ય પૂજન કરે છે. રામજીએ ગૃહકને ઘરે જવા માટે કહ્યું કે ગૃહક ના પાડે છે. રામજીએ કહ્યું કે આપણે ચિત્રકૂટ પહોંચીએ પછી તમે પ્રસ્થાન કરજો. ભગવાન ધીરે ધીરે પ્રયાણ કરે છે. પ્રયાગરાજમાં પધાર્યા. ત્યાં ભરદ્વાજ મુનિનો આશ્રમ છે, ત્યાં 9 દિવસો માટે મનાવ્યું છે. સમય જતા લક્ષ્મણજીએ રામ અને સીતાને લેવા માટે વ્યવસ્થિત ઝૂંપડીનું બાંધકામ કર્યું છે. રામ અને સીતા એક ઝૂંપડીમાં નિવાસ કરી રહ્યા છે. એક દિવસ રામ ભગવાન એક હરણની પાછળ તીર લઈને દોડે છે લેવા માટે. એવા સમયે એક રાવણ એક સંન્યાસીનું રૂપ લઈને સીતાજી પાસે ભિક્ષા માંગવા માટે આવે છે. એ સમય લક્ષ્મણજીને ખબર હતી કે કઈ અનર્થ થશે એટલે લક્ષ્મણજી એક મર્યાદાની રેખા ઘરની બહાર કરી જાય છે કે હે સીતા દેવી, તમે આ લક્ષ્મણ રેખાને ક્યારે પાર કરશો નહીં. જ્યાં સુધી મેં બે ભાઈઓ આવી નહીં ત્યાં સુધી તમારે અહીંયા જ રહેવાનું છે. પણ રાવણ દંભી, પાખંડી એવું રૂપ લઈને આવ્યો હતો અને અનેક પ્રકારની વાતચીત સીતાજીને કરી અને સીતાજીએ પછી એ મર્યાદાનો ભંગ કરી અને લક્ષ્મણ રેખાથી બહાર ગયા અને ભિક્ષા આપી છે. અને ભિક્ષા આપી અને એવા જ વેશમાં જે સંન્યાસી બનીને આવ્યો હતો એ સાક્ષાત 10 મુખ વાળો રાવણ ત્યાં થઈ ગયો અને સીતાજીથી ધોકો કર્યો અને પોતાના વિમાનમાં બેસાડી અને સીતાજીને રાવણ લંકાપુરીમાં લઈ ગયો. આમ સીતાનું હરણ થયું. લક્ષ્મણજી આવીને જોવે છે, ભાભી ભાભી એવા શબ્દો ઉચ્ચારે પણ ક્યાંથી અવાજ ના આવ્યો. ભગવાન રામની શોધખોળ કરે છે. રામજી આવ્યા અને બંને ભાઈઓ આખા જંગલમાં બહુ શોધખોળ કરી પણ ક્યાંય સીતાજીના દર્શન થયા નથી. માર્ગમાં આગળ જતા જટાયુ મળે છે. સીતાજી પોતાના શરીર ઉપર જે કોઈ અંગરખા ધારણ કરેલા હતા, જે કોઈ વસ્ત્ર આભૂષણો પહેરેલા હતા એમાંથી અમુક આભૂષણો એને ધરતી ઉપર ફેંક્યા અને જટાયુજી અવશેષ આપ્યા છે કે આ તરફ ગયું છે વિમાન અને એની અંદર રાવણ સીતાજીનું અપહરણ કરીને લઈ ગયો છે. હનુમાનજીને બોલાવ્યા, અનેક વાનરોને બોલાવ્યા અને ભગવાન રામચંદ્રએ એક રામ સેતુનું બંધન કરાવ્યું છે. એના ઉપર જઈને ભગવાન રામચંદ્ર લંકામાં રાવણની સાથે યુદ્ધ કરે છે. યુદ્ધની અંદર લંકાની અંદર રાવણ જે હતો રાજા, એનું પણ મૃત્યુ થાય છે અને ત્યાંના રાજા વિભીષણને બનાવે છે સીતાજીને લઈ
રામ લક્ષ્મણ જાનકી પુષ્પક નામના વિમાનમાં પાછા અયોધ્યા પધારે છે. દિવાળીનો સમય છે, ઘરે ઘરે દીપક ચાલી રહ્યા છે અને શુભ દિવસે ભગવાન રામ પુનઃ રાજ્યાભિષેક કરીને ભગવાન રામચંદ્ર અયોધ્યા નગરીના રાજા બને છે. આ 2 અધ્યાયમાં ભાગવતજીની અંદર આ રામકથાની સંક્ષિપ્તમાં કથા આવે છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. અયોધ્યાથી સીધા આપણે હાલીએ છીએ ગોકુળ, મથુરા અને વૃંદાવન ને એ બાજુ ભગવાન લાલાના જન્મની આપણે કથા કરીએ છીએ. 10મા સ્કંદની શરૂઆત થાય છે. 10મો સ્કંદ ભાગવતની અંદર ટોટલ 12 સ્કંદ બતાવ્યા છે. 10મું સ્કંદ એ ભગવાન કૃષ્ણનું હૃદય માનવામાં આવે છે. 10મું સ્કંદ એ ભાગવતજીનું મૂળ અધ્યાય છે કે ભગવાન કૃષ્ણની કથા એ 10મા સ્કંદમાં આવે છે. ગૃહ ત્યાગ કરીને અનેક પ્રકારના કષ્ટો ભોગવીને રામચંદ્ર ભગવાને અંતે રાજગાદી સ્વીકારી અને 7મા પુત્ર તરીકે રોહિણીને બલરામ થયા છે. શેષ નારાયણ એ આ જન્મમાં દાઉજી મહારાજ થઈને આવવાના છે અને ગયા જન્મમાં લક્ષ્મણજી નાના ભાઈ હતા. કૃષ્ણના જન્મમાં લક્ષ્મણજી મોટા ભાઈ થઈને આવવાના છે. 8મા પુત્ર તરીકે શ્રી કૃષ્ણ અવતારનું સૂચન કરી અને 9મા સ્કંદની અહીંયા પૂર્ણાહુતિ અને 10મા સ્કંદની શરૂઆત થાય છે. 10મો સ્કંદ એટલે ભગવાન કૃષ્ણ કનૈયાના પ્રાગટ્યની કથાનો મુખ્ય અધ્યાય માનવામાં આવે છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, આ બધાયનો ભગવાન વિશે લય કરવો એ આ 10મો સ્કંદ છે. વાસુદેવની કથાનો પ્રશ્ન વક્તાને, પ્રશ્ન કરતાને શ્રોતા એટલે સાંભળનારા એમ ત્રણેયને પાવન કરવા વાળી આ કૃષ્ણ જન્મની કથા બતાવી છે કે 7 દિવસમાં સૌથી વધારેમાં વધારે શ્રેષ્ઠ અને પાવન કરવા વાળી કથા હોય તો ભગવાન કૃષ્ણ જન્મ મહોત્સવની કથા બતાવવામાં આવી છે. જેમ તેમના ચરણથી અનેક પ્રકારના કથા સાંભળવાથી આપણું હૃદય, આપણા કર્ણ ઇન્દ્રિયો પવિત્ર થાય છે. જેમ ગંગાજીનું આચમન કરવાથી શરીર પવિત્ર થાય એમ ભગવાન કૃષ્ણ કનૈયાના પ્રાગટ્યની કથા કરવાથી આપણું સમગ્ર જે શરીર છે એ પવિત્ર પાવન થાય છે. ગંગા દર્શનથી, સ્મરણથી ને સ્નાનથી એમ 3 પ્રકારે પાવન કરે એમ વિષ્ણુના ચરણમાંથી પણ ગંગા નીકળ્યા, બ્રહ્માના કમંડળમાંથી નીકળ્યા અને શિવજીની જટામાંથી પણ ગંગાજી નીકળેલા છે. 3 દેવો ગંગાથી જોડાયેલા છે. પૃથ્વીને શહેરોનો, નગરોનો ભાર નથી લાગતો. પૃથ્વીને ભાર શેનો લાગે તો કહે છે કે પૃથ્વીનો ભાર છે ને એ પાપનો ભાર લાગે છે. ગમે એટલા મોટા મોટા શહેરોમાં આપણે મોટા મોટા બાંધકામ કરીએ, ગમે એટલું વજન પૃથ્વી પર રાખીએ, પૃથ્વી માતાને ક્યારે વજન લાગતું નથી. પૃથ્વીને વજન એક જ વસ્તુનું લાગે છે, એ છે પાપ. એ પાપનું વજન દૂર કરવા માટે ભગવાન જન્મ ધારણ કરે છે. ભગવાન કહે છે કે પૃથ્વી માતાને અધર્મનો ભાર લાગે છે. કંસ, શિશુપાલ, દંતવક્ત્ર, જરાસંધ વગેરે મોટા મોટા દુષ્ટ રાજાઓ થયા. અગાસુર, બકાસુર, વૃષભાસુર, વ્યોમાસુર, આ રાક્ષસોને નાથવા માટે ભગવાન જન્મ ધારણ કરે છે. અનેક પ્રકારના રાક્ષસોથી પીડાઈને પૃથ્વીએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું છે. દેવતાઓ પાસે ગઈ રડીને પોતાના દુઃખનું નિવેદન કર્યું કે હવે તો મારાથી આ પાપનો ભાર છે સહન નથી થતો, હે દેવતાઓ કંઈક કરો. દેવતાએ કહ્યું કે હે પૃથ્વી, આપણે તો બધા સમ દુખિયા છીએ. જેમ તમને દુઃખ થાય એવું ને એવું દુઃખ અમને થાય છે. હરિ વિના આપણનું દુઃખ કોણ દૂર કરી શકે? માટે આપણે ભગવાન નારાયણ પાસે ચાલીએ. દેવતાઓ, શિવજી, બ્રહ્માજી બધાને સાથે લઈ પૃથ્વી રૂપી ગાય સાથે ક્ષીર સાગરમાં આવ્યા છે. ત્યાં શેષ નારાયણની સ્તુતિ કરી પરમાત્મા પ્રસન્ન થયા કે હે દેવતાઓ, મારા અંશ સાથે હું યદુ વંશમાં પ્રગટ થઈશ અને પૃથ્વી ઉપર જે કંઈ આ પાપનો ભાર છે, જે દુષ્ટોનો ભાર છે એ ઉતારીશ. ભૂપરાગ, ભૂપરાગ આ બધું હું હરી લઈશ. અધર્મનો નાશ કરીશ અને ધર્મની સ્થાપના કરીશ. સાધુ પુરુષની રક્ષા કરવા માટે હું જન્મ લઈશ અને દુષ્ટોનો સંહાર કરીશ. હું દેવકી વસુદેવને ત્યાં પ્રગટ થવાનો છું. તમે પણ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરો. બ્રહ્માએ પૃથ્વી અને દેવતાઓની આકાશવાણી કહી સંભળાવી. સાંત્વના આપી સૌના મનનું સમાધાન થયું. સૌ પોતપોતાના ધામમાં ગયા છે, પોતપોતાના કાર્યમાં વ્યસ્ત થયા છે. મથુરામાં દેવક પુત્રી દેવકીના વસુદેવ મહારાજની સાથે લગ્ન થવાની તૈયારી થઈ રહી છે. લગ્ન માટે જાન આવે છે. લગ્નની વિધિ થવા લાગી છે. કન્યા દાન અપાયું, દાયજો અપાયો અને પછી કન્યાને વિદાય દેવાનો સમય આવ્યો. રથને તૈયાર કરવામાં આવ્યો છે.
રથમાં દેવકી અને વસુદેવજી બિરાજમાન થયા છે. ઉગ્રસેનના પુત્ર કંસને પોતાના કાકાની દીકરી દેવકી ઉપર બહુ જ પ્રેમ છે. બેનને વિદાય આપવા માટે કંસ રથનો પોતે સારથી બન્યો છે. લોકો કંસની પ્રશંસા કરવા લાગ્યા કે કંસ તો રાજા હોવા છતાં પણ એને જરાય અભિમાન નથી. સગી બેન નથી પણ કાકાની દીકરી બેન છે. એનો રથ વિદાયનો લઈને પોતે ચાલે છે, નિરઅભિમાની છે. બેન માટે સારથી બન્યા છે. પણ હરિને આ ગમ્યું નહીં. ભગવાન નારાયણ કઈ શોધતા જ હતા. કારણ કે કંસ એ અહંકાર છે, એને દેહનું અભિમાનનું પ્રતીક છે. ભગવાને વિચાર્યું કે જેના દ્વારા હું પ્રગટ થવાનું છું એના જીવન રથનો સારથી કંસ હોય એ મને પસંદ નથી, એ ઉચિત નથી. એટલે ભગવાને આકાશવાણી કરી કે હે દુષ્ટમતી, હે અધર્મી કંસ, હે કુબુદ્ધિ વાળા, જે તારી બેન દેવકીને તું આટલો પ્રેમ કરે છે ને, યાદ રાખજે એ જ બેનનું 8મું સંતાન 8મા ગર્ભથી તારો વિનાશ થવાનો છે. દેવતાઓએ આકાશવાણી કરી છે. આકાશવાણી સાંભળતા કંસની આંખો મોટી થઈ ગઈ. એનું જે વર્તન હતું બેન પ્રત્યેનું એ વર્તન બદલાઈ ગયું. થોડો ભયભીત પણ થયો. ઘોડાની લગામ ખેંચીને ઊભો રાખ્યો અને હાથમાં ખડગ ધારણ કરીને બહાર કાઢ્યું. દેવકીને મારવા માટે તૈયાર થાય છે. જે બેનનો રથ હાંકીને વિદાય આપવા જતો હતો, જે બેન પ્રત્યે પ્રેમ હતો, થોડી વારમાં બેન પ્રત્યેનો પ્રેમ એનો સાવ ભૂલાઈ ગયો. હાથમાં તલવાર ખડગ ધારણ કરીને મારવા માટે જાય છે. વાલી દેવકી બેનનો ચોટલો ખેંચ્યો અને એનું માથું વાઢવા તૈયાર થયો. દેવકી જીવતી રહેશે તો આકાશવાણી ખરી પડશે ને. ખડગ લઈને જ્યાં મારવા જાય છે ત્યાં વસુદેવે બાવડું પકડી લીધું અને બોલ્યા કે બેનની હત્યા ન કરીશ. સ્ત્રી હત્યાનું તને પાપ લાગશે, તું કોઈ ભાવમાં ક્યારે છૂટી શકીશ નહીં. કારણ કે સ્ત્રી છે એ લક્ષ્મીનું સ્વરૂપ છે, પૂજનીય છે. તને તો દેવકી પ્રત્યે કેટલો પ્રેમ છે, ભાઈ થઈને બેનને તું મારીશ? કંસે કહ્યું તે સાંભળ્યું નહીં. હમણાં શું આકાશવાણી થઈ કે આ દેવકીનું 8મા ગર્ભનું સંતાન છે એ મારો નાશ કરશે. વસુદેવ કહ્યું કે 8મા સંતાનથી નાશ થશે ને, પણ દેવકીથી તો તને કઈ વાંધો નથી ને. હું તને વચન આપું છું કે મને જેટલા સંતાન થશે એક પછી એક સંતાન હું તને સોંપી દઈશ, પણ તું દેવકીને કઈ મારીશ નહીં. કંસે વસુદેવની વાત બુદ્ધિમાં ઉતરી કે વસુદેવ મારો મિત્ર છે અને હવે તો મેં મારી બેનની સાથે પરણાવી એટલે હવે તો એ મારો બનેવી પણ બની ગયો છે. વિચાર્યું કે હું સ્ત્રીના હત્યાના પાપમાંથી તો બચી જઈશ. આમ કંસે વસુદેવના વચન ઉપર વિશ્વાસ મૂક્યો. વસુદેવ અને દેવકીને કંસે કારાગૃહમાં કેદ કર્યા. સમય જતા વસુદેવ અને દેવકી દ્વારા સંસાર વાટિકાનું પ્રથમ પુષ્પ એટલે કે પ્રથમ બાળકનો જન્મ થયો છે. કંસની 2 પત્ની, એકનું નામ છે અસ્તિ અને બીજીનું નામ છે પ્રાપ્તિ. કંસને સમાચાર મળ્યા. વસુદેવે પ્રથમ પુત્રને કંસને સોંપ્યો. લે કંસ, આ પ્રથમ પુત્ર ચાહે તો તું એને જીવતો રાખ, ચાહે તો મારી દે, ચાહે તો સૂંઘી લે, ચાહે તો ચીમડી દે, તને જે કરવું એ. કંસે નવજાત શિશુને જોઈને દયા આવી કે મારો મારનારો તો 8મો સંતાન છે ને, આ પહેલા સંતાનનો વાંક શું? મારા બેનના પહેલા પુત્રનું શું કામ મારું? મને કોઈ છોકરો મારશે દેવકીનો તો કે 8મા ગર્ભનું સંતાન, એટલે પહેલા સંતાન પ્રત્યે દયા આવી કે આ તો મારો ભાણેજો છે, આને તો પુત્રની જેમ હું મોટો કરીશ, મારી પાસે મૂકી જાઓ. પણ આ દ્રશ્ય નારદજીએ જોઈ લીધું. નારદજી કહે કે જ્યાં સુધી કંસનો પાપનો ઘડો ભરાશે નહીં ત્યાં સુધી ભગવાન જન્મ ધારણ કરશે નહીં. એટલે હવે મારે કંસને મળવા માટે જવું પડશે. એટલે નારદજી એક કમળનું ફૂલ લઈને કંસને મળવા માટે આવ્યા અને કંસને કીધું કે આ જોવો શું છે? તો કંસ કે કમળનું પુષ્પ. કેટલી પાંખડી છે? તો કંસે લેખી 8 પાંખડી છે. નારદજી સમજાવે છે કે 8મા સંતાનથી તારું મૃત્યુ છે એ વાત સાચી, પણ હવે આમાંથી પહેલી પાંદડી કે છેલ્લી પાંદડી કે અહીંયાથી 8 લેખવાના કે આ બાજુથી 8 લેખવાના? ભગવાનની ગણતરી શું એ કોને ખબર કે છેલ્લેથી 8નું પુત્ર કે પહેલેથી 8નું પુત્ર? આ વિચાર કંસના મગજમાં ફિટ થઈ ગયો કે હવે આ કંઈક સંકેત આપે છે. એટલે એને તરત જ વિચાર્યું, કંસે વિચાર્યું કે હવે આ બાળકને પણ મારે જીવતો રાખવો નથી. નારદજીને કહે છે કે આપના આશીર્વાદથી હું કુશળ છું. નારદજી કહે છે કે
હવે તમે તમારું આગળનું કાર્ય સંપન્ન કરો, મારે જે કાર્ય કરવાનું હતું એ મેં તમને બધું સમજાવી દીધું. નારદજી નારાયણ નારાયણ કરતા ત્યાંથી નીકળી ગયા. આ જે પાખડી વાળી વાત થઈ એ જેના મગજમાં વાત ચાલતી હતી, કહે છે કે આ પુત્રનો હમણાં વિનાશ કરી નાખીશ, અને તરત જ એ પુત્રને ઉઠાવી અને ભીતમાં માથું પછાડી અને એના તરત રામ રમાડી દીધા છે. આમ સમય થતા દેવકીના 6 પુત્રો થયા છે, અને 6 ને કંસે મારી નાખ્યા. દેવકી અને વસુદેવ ખૂબ જ દુઃખી છે. પાપનો ધીરે ધીરે ઘડો ભરાઈ રહ્યો છે. સંતો ઋષિ મુનિઓ પોતપોતાના આશ્રમમાં પણ ભગવાનની ભક્તિ કરે છે કે ભગવાન આ પૃથ્વી ઉપર ઘણા બધા દુરાચાર અને અત્યાચાર વધી ગયા છે, હવે તમે જન્મ ધારણ કરો. અને ભગવાને હજી પોતાનો એક જન્મ ધારણ કરવાનો બાકી રાખ્યો છે. કલ્કી ભગવાન હજી જન્મ લીધો નથી. કલિયુગના ભલે 4032 વર્ષ કીધા છે, અત્યારે કલિયુગના જે વર્ષ 5100 થયા છે, પણ એ ભગવાનની ગણતરી કઈ રીતે કરતો હોય આપણને ખબર નથી કે કલ્કી અવતાર હજી બાકી છે. ભગવાન ક્યારે જન્મ ધારણ કરે? અહીંયા પણ હવે ઋષિ મુનિઓ, સંતો, સાધુઓ ભગવાનના નામનું સ્મરણ કરે છે કે હે પ્રભુ, હવે પૃથ્વી ઉપર બહુ પાપ વધી ગયું છે, દુરાચાર અત્યાચાર બહુ થઈ ગયા છે, ચારે બાજુ આપત્તિ ને વિપત્તિ જ છે, હવે કઈ વસુધા ઉપર જન્મ ધારણ કરો. શેષ નતમસ્તક બનીને ઉભા રહ્યા. આજ્ઞા કરો પ્રભુ. જુઓ શેષ, રામ અવતારમાં તમે મારા નાના ભાઈ લક્ષ્મણ થઈ મારી બહુ સેવા કરી હતી. હવે કૃષ્ણ અવતારમાં તમે મારા મોટા ભાઈ બનજો અને હું તમારો નાનો ભાઈ બનીશ. જાઓ તમે માં દેવકીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે બિરાજો. ભલે પ્રભુ, એમ કહી શેષથી વિદાય થયા. ભગવાને પોતાની માયાને બોલાવીને કહ્યું કે તારી સહાય વિના હે ભગવતી આ લીલા કોઈ રીતે થશે નહીં. શક્તિ વિના કોઈ પણ કાર્ય સંભવ નથી. એટલે માયા એ શક્તિ તમારી તો જરૂર પડશે. માયા કહે છે કે પ્રભુ તમે આજ્ઞા કરો, એક કામ કરો દેવી. દેવકીજીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે શેષ નારાયણ બિરાજે છે. તમારી શક્તિ વડે ત્યાંથી એનું સંકર્ષણ કરી વસુદેવના બીજા પત્ની જે રોહિણી છે એ નંદ બાબાના ગોકુળમાં છે, એના ઉદરમાં તમે એને સ્થાપિત કરો. દાઉ રોહિણી ગણાશે, પણ સાથે દેવકીના 7મા ગર્ભ પણ ગણાશે, 7મા પુત્ર પણ એ જ ગણાશે. રોહિણીજી પ્રગટ થશે માટે એનું એક નામ રોહિણી પણ કહેવાશે. તું પોતે યશોદાની પુત્રી તરીકે આવજે અને હું દેવકીના 8મા બાળક તરીકે આવીશ. પ્રભુની આજ્ઞા થઈ અને માયાએ તે મુજબ બધું કામ કર્યું. પોતાની શક્તિ વડે દેવકીજીના ઉદરમાંથી શેષ નારાયણનું સંકર્ષણ કરી રોહિણીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યો છે. શેષ રોહિણીમાં ભગવાન દેવકીના અને માતા યશોદામાં નંદ બાબા ગોકુળમાં વસુદેવના પત્ની રોહિણીના ઉદરથી સૌ પ્રથમ દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. ભાદરવા સુદ 6ના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલો દાઉજી મહારાજ કી જય. કંસને સમાચાર મળ્યા છે કે દેવકીને 7મો ગર્ભ રહ્યો, પણ ગર્ભનો પ્રસવ થયો જ નથી. શરૂઆતમાં તો કંસ હેરાન થયો કે આમ કેમ થાય. પછી વિચાર કર્યો કે મેં 6 બાળકોને મારી નાખ્યા, એટલે કદાચ 7મું બાળક જન્મ ધારણ કરવામાં ડરી ગયું છે. ચાલો એક બાળકને મારવાનું મટ્યું એટલે મને એક બાળકનું કઈ પાપ લાગશે નહીં. હવે જે આવે એને 8મું બાળક માનવાનું. કંસ હવે એકદમ સાવધાન થયો છે. કારાગૃહનો જે જેલમાં વસુદેવને દેવકીને પૂર્યા છે એનો ચોકી ફેરો એકદમ મજબૂત બનાવ્યો. જેટલા સૈનિકો હતા એના કરતા 4 ગણા સૈનિકોને રાખી દીધા છે. એકદમ ચોકી ફેરો કડક બનાવ્યો. વસુદેવ અને દેવકી કારાગૃહમાં સંકીર્તન કરે છે. સમય પસાર થાય છે. લોકો પ્રભુને વિનવે છે કે હવે જલ્દી આવો પ્રભુ, હવે તમે જલ્દી જન્મ ધારણ કરો. વસુદેવ અને દેવકી ભગવાન નારાયણ નારાયણના દિવસ રાત્રિ જપ કર્યા રાખે છે. લોકો પ્રભુને વિનવે છે કે હે પ્રભુ પધારો. એક પછી એક ઋતુની વાત આવી. શિયાળાના 4 મહિના પૂરા થયા, ઉનાળો આવ્યો. ઉનાળાના પણ 4 મહિના પૂરા થયા ને ચોમાસાની શરૂઆત થઈ છે. જેઠ ગયો, અષાઢ મહિનો આવ્યો છે ને આકાશની અંદર વાદળા બેવડા તેવડા 4 ગણા અનેક પ્રકારના વાદળાઓ છવાયેલા છે. મોરલાઓ પોતાની ડોકના 3 વિભાગ કરીને ટહુકવા લાગ્યા છે અને દોહાને છંદ બોલાય છે. આપણે પણ તાળીઓના નાદથી ભગવાનના સ્વાગતની તૈયારી કરીએ. અષાઢ ઉચારમ મેઘમલારમ
કુકુ કોડી કંઠ ગિરા તવ ગરડ નભ ગણાતા જીવન પરસે શિખર દડે તવ રૂમ તુમ રૂમ તુત પરસત પરકા ગર ગર ગણ ગોડે ગર 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 ગોડ ગર કહે રાધે પ્યારી મે ગલિહારી ગોકુલ આવો ગિરધારી રે ધીરે ગોકુલ આવો આખીની સુંડ જેવી જાડી જાડી ધારાઓથી મુસળધાર વરસાદ વરસવા લાગ્યો છે. સમુદ્ર ખળભળવા લાગ્યો છે. નદી નાળામાં પાણી આવ્યા ને પાણીથી નદી નાળા ઉભરાવા લાગ્યા. યમુના નદી આજે બે કાંઠે વહેવા લાગી છે. આમ અષાઢ મહિનો પૂરો થયો, શ્રાવણ મહિનો આવ્યો છે, વરસાદ સરવડે ચાલુ થયો. શુક્લ પક્ષના 15 દિવસ પૂરા થયા. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પૂનમની તિથિ પૂરી થઈને અત્યારે કૃષ્ણ પક્ષ એટલે કે અંધારિયું ચાલુ થયું. પ્રભુ પધાર્યા. કૃષ્ણ પક્ષની એકમ થી લઈ ત્રીજ ગઈ, ચોથ, પાંચમ આ બધી તિથિઓ ગઈ છે અને આઠમ નામની તિથિ આવી છે. ભગવાનના જન્મની તિથિ આવી. સારા દિવસો જતા ક્યારે વાર લગતા નથી. અષ્ટમીનો સૂર્યોદય આખી ધરતીને પ્રકાશ આપ્યો છે. વૃંદાવન વિહારી દુનિયાનો ઉદ્ધાર કરવા માટે આજે આવવાના છે. સાંજનો સમય થયો. ભગવાન સૂર્યનારાયણે પોતાના રથના ઘોડાઓને ધીમે ધીમે અસ્તાચળ તરફ વાવડાવે છે. ધીમું 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 અંધારું થવા લાગ્યું છે. પશુ પંખીઓ પણ પોતપોતાના માળામાં નિવાસ સ્થાને હવે પાછા પહોંચવા લાગ્યા. લોકો પોતાનું કાર્ય કામ ધંધો સમાપ્ત કરી પાછા ફર્યા. સર્વે પોતાના ગ્રહની અંદર નિવાસિત થયા છે અને સર્વે ગુણોથી સુશોભિત એવો સમય આવ્યો. આજે ભગવાનનો જન્મ થવાનો છે. બધી દિશાઓ પણ પ્રસન્ન થવા લાગી છે. કહે છે કે ગગનમ નિર્મલમ કહીને આકાશ તત્વોને પણ શુદ્ધ બતાવ્યું કે આકાશમાં પણ કઈ અશુદ્ધિ નથી, કોઈ વાયુ પ્રદૂષિત નથી, એકદમ પવિત્રતા વાતાવરણ બતાવ્યું. આગળ કહે છે કે પૃથ્વીને પણ એકદમ શુદ્ધ બતાવી. નદ્યઃ પ્રસન્ન સલીલા, નદીઓની અંદર જે પાણી વહે છે એ પાણી પણ અમૃત સમાન એકદમ નિર્મળ બનવા લાગ્યું છે. વાયુ સુખ સ્પર્શ, જે પવન વાય છે એ પવનની અનુભૂતિ સ્પર્શ કરવાથી પણ પવિત્ર બને છે. અગ્રયુદ્ધા દ્વિજાની નામ શાંતાહ, કહે છે કે સાધુ સંતોને બ્રાહ્મણોને પણ ખબર છે કે ભગવાનનો જન્મ થવાનો છે એટલે એ લોકો પણ બધા ભગવાન નારાયણનું સ્મરણ કરવા માટે લાગ્યા છે. આમ પાંચે મૂળ જે આપણા તત્વ છે, પૃથ્વી તત્વ, જળ તત્વ, તેજ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ, આ પાંચે તત્વો શુદ્ધ બન્યા, પવિત્ર બન્યા છે. આકાશમાં દુંદુભીઓના નાદ થવા લાગ્યા છે. સિદ્ધો અને ચારણો સંતુષ્ટ થયા. વિદ્યાધરો અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગ્યા અને જે લોકો કંસના ત્રાસથી જે પ્રજા પણ દુખી છે એ પ્રજાજનો પણ ભગવાન કૃષ્ણનું નામ લેવા લાગ્યા છે. નારાયણ નારાયણનો મંત્ર જપ કરવા લાગ્યા. મુનિઓ અને દેવો આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા છે. જળની ધારાઓ ધીરે 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 સાગર તરફ વહેવા લાગી છે. કારણ કે હવે પ્રભુ પધારવાના છે, માટે જગતનો નાથ પધારવાનો છે. રાત્રિનો સમય થયો છે. સૂર્યવંશમાં જન્મ લીધો હતો અને ભગવાન કૃષ્ણ ચંદ્ર વંશમાં જન્મ લેવાના છે. એટલે ચંદ્રમાની પત્નીમાં પ્રગટ થવું જોઈએ. ચંદ્રમાની આમ તો 27 પત્ની છે. દક્ષ રાજાની જે પુત્રીઓ હતી એ 27 પુત્રીઓ દક્ષ રાજાએ ચંદ્રને પરણાવી, પણ ચંદ્રને એક પુત્રી પ્રત્યે વધારે પ્રેમ હતો. એનું નામ હતું રોહિણી. એટલે ભગવાને વિચાર્યું કે ચંદ્રને જે પત્ની પ્રત્યે વધારે પ્રેમ છે એ નક્ષત્રમાં મારે જન્મ લેવો છે. એટલે ભગવાને રોહિણી નક્ષત્ર પસંદ કર્યું છે. ભગવાન રોહિણી નક્ષત્ર પ્રગટ થયા. સૌ ભજન કરીને નિરાતે સૂતા છે. મથુરા નગરી નિદ્રા દેવીને ખોળે માથું રાખીને શયન કરે છે. આખી મથુરા નગરીને આજે નિંદર આવી ગઈ. જેટલા લોકો ચોકી કરે છે જેલની આજુબાજુમાં એ બધા સૈનિકો પણ શયનને પોઢ્યા છે અને કારાગૃહમાં માત્ર જાગે છે તો કોણ? 2 જ વ્યક્તિ, એક વસુદેવજી અને બીજા દેવકી. બાકી બધાય ચોકીદારો સૂઈ ગયા છે. સતન ભગવાનનું કીર્તન કરી રહ્યા છે વસુદેવ અને માં દેવકી. સમય થયો છે મધ્ય રાત્રિએ. આપણે પણ ભગવાન કૃષ્ણનો જન્મ ક્યારે કરતા હોઈએ છીએ તો કે જન્માષ્ટમીના રાત્રે 12 વાગે. મધ્ય રાત્રિ એટલે કે મધ્ય સમય રાત્રિનો. મધ્ય રાત્રિ થયું, પ્રભુનું પ્રાગટ્ય થવાનું છે. આકાશમાં ગ્રહોની તાત્કાલિક સભા લાગી. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ
સભા થઈ કે કૃષ્ણની કુંડલી આપણે જેવી તેવી બનાવવાની નથી હો. બધાએ ગ્રહો કીધું કે આપણે સ્થિતિ સારી રાખવાની છે, પણ એમાં એક ગ્રહ કપટ કરી ગયા, રાહુ મહારાજ. એટલે ભગવાનની પત્નીઓ 1 થી વધારે થઈ. કેટલી પત્ની ભગવાનની? 16,108 પત્નીના સ્વામી ભગવાન કૃષ્ણ હતા. રાહુ સપ્તમ સ્થાનમાં બેસી ગયા. બધા ગ્રહોએ એક એક સ્થિતિ સુધારી છે. આમ બધા ગ્રહોએ વ્યવસ્થિત પોતાના સ્થાનને ગ્રહણ કર્યા. કનૈયાની કુંડળી સરસ બની છે. પ્રભુના પ્રાગટ્યનો સમય થયો તો ગ્રહો પણ એ કુંડલીના અનુકૂળ બન્યા છે. ચંદ્રમાએ ચાલતા 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 રોહિણી નામના નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. એમના પ્રાગટ્ય સમયે દેવોના દુંદુભી અને પોતાના જે કોઈ વાજિત્રો હતા એ આપમેળે વાગી ઉઠ્યા છે. વિશુદ્ધ તત્વ, શુદ્ધ અંતઃકરણ તે વસુદેવ અને દેવમય બુદ્ધિ તે દેવકી. ભગવાન સૌપ્રથમ વસુદેવના મનમાં આવ્યા છે. જન્મ પછી લીધો, પણ ભગવાન પેલા વસુદેવના હૃદયમાં જન્મ લઈ લીધો છે. અને ત્યાં તો વસુદેવ જાણે સાક્ષાત સૂર્યનારાયણ કારાગૃહમાં બેઠા હોય ને. હજી તો કૃષ્ણ જન્મ નથી લીધો, એના પહેલા વસુદેવમાં સૂર્ય જેવી તેજસ્વીતા આવી ગઈ છે. મનમાંથી ભગવાન દેવકીના મનમાં પધાર્યા છે. અંતઃકરણ શુદ્ધ થયું અને બુદ્ધિ દેવમય થાય ત્યારે જ એના શરીરમાં પરમાત્માનો જન્મ થાય છે. ભગવાન દેવકીના મનમાં આવ્યા અને માનસી દીક્ષા આપે છે. જગત નિવાસને માટે દેવકી નિવાસભૂત થયા. બ્રહ્માદી દેવતાઓ આવ્યા છે. દેવકીજીના ગર્ભમાં રહેલા ભગવાનની ગર્ભ સ્તુતિ કરી છે. દેવતાઓ દેવકીના ગર્ભમાં રહેલા કૃષ્ણની સ્તુતિ કરે છે કે સત્યવ્રતમ સત્ય પરમતિ સત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્ય મુત સત્ય નેતરમ સત્યાત્મકમ તામ શરણમ પ્રપન્ના. અહીં 9 વખત આ શ્લોકમાં સત્ય શબ્દ આવે છે. ભગવાને સિક્કો મારી દીધો કે આપ જે કહેશો એ જ મારે કરવાનું છે. સત્ય સંકલ્પ છો હે ભગવાન, તમે સત્ય છો, તમે સત્ય વ્રત ધારણ કર્યું છે. જે કોઈ દુષ્ટો છે, જે દુરાચારી છે, બધાનો સંહાર તમારે કરવાનો છે. અગાસુર હોય, બકાસુર હોય, કંસ હોય, ચાણુર હોય, મુષ્ટિક હોય કે પૂતના હોય, એ બધાનો વિનાશ પ્રભુ તમારે કરવાનો છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ સત્યમય દેખાવતી સૃષ્ટિના એકમાત્ર કારણ આપ જ છો. હે ભગવાન, તમે સત્ય છો. આ વિશ્વ એક આદિ સનાતન વૃક્ષ છે. આ વૃક્ષનો એકમાત્ર આશ્રય હોય તો એ પ્રકૃતિ છે. એના 2 ફળ છે. પ્રકૃતિના 2 ફળ કયા? એક સુખ અને બીજું દુઃખ. સત્વ, રજ અને તમ આ 3 ગુણો એ વૃક્ષ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 આપણા રસ બતાવ્યા છે. એને જાણવાના 5 પ્રકાર છે. એ પુરુષાર્થે કેવી રીતે જાણી શકીએ? તો કે આંખથી જોવાથી, કાન દ્વારા સાંભળવાથી, નાક દ્વારા સૂંઘવાથી, જીભ દ્વારા સ્વાદ લેવાથી અને ચામડીમાં સ્પર્શવાથી. એના સુખ બતાવ્યા. એના 6 સ્વભાવ છે. જન્મ ધારણ કરવો, રહેવું, વધવું, વિકારવશ થવું, ઘટવું અને અંતે નાશ પામવું. આ 6 ગતિ શરીરની બતાવી છે. રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા, અસ્થિ આ આપણા બધા શરીરના અનેક તત્વો છે. પંચ મહાભૂત પવિત્ર થયા છે. પ્રાણ, અપાન વગેરે પવિત્ર થયા છે. સ્તુતિ કરી દેવતાઓ વિદાય થયા અને મંગલ સમય આવ્યો છે. ધીરે ધીરે ચંદ્રમાં રોહિણી નક્ષત્રમાં એકદમ પ્રવેશી કર્યો. મધ્ય રાત્રિનો સમય થયો. રાત્રિના 12 વાગ્યા નિશિત સમય થયો. અને જેમ અગ્નિ પ્રગટ થાય એવી રીતે પૂર્વ દિશામાં ચંદ્રનો ઉદય થયો. તેમ ભગવાન સૌપ્રથમ દેવકીના ઉદરમાંથી ચતુર્ભુજ સ્વરૂપમાં વસુદેવ દેવકી સમક્ષ કારાગૃહમાં પ્રગટ થયા. બોલો પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. ભગવાન સૌપ્રથમ 4 હાથવાળા થઈને આવ્યા છે. એક હાથમાં ભગવાને શંખ ધારણ કર્યો, એકમાં ચક્ર, એકમાં ગદા અને ચોથા હાથમાં ભગવાને પદ્મ એટલે કમળ ધારણ કર્યું છે. ચતુર્ભુજ નારાયણ સૌપ્રથમ આવ્યા છે. દેવકી વસુદેવને સૂચના આપી, જો તમને ડર લાગતો હોય કે દુષ્ટ કંસ મને મારી નાખશે તો તમે એક કામ કરો, એક વાંસનો ટોપલો લઈ અને શણગારી મને એમાં પધરાવો અને બાબા નંદના ગોકુળમાં મને લઈ જાઓ. જશોદા મૈયા એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે, તેને લઈને અહીંયા તમે પાછા આપી જાઓ. ચિંતા ન કરશો, બેડીના બંધન તૂટશે, કારાગૃહના દરવાજા ખુલશે. મારી માયાના કારણે દ્વારપાળો પણ તમને રોકી શકશે નહીં અને જ્યાં સુધી તમે પાછા નહીં આવો ત્યાં સુધી દ્વારપાળો જાગશે નહીં. કૃષ્ણ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપમાં કહી દીધું. યમુનામાં ભલે પૂર આવ્યું છે, કહે છે કે યમુના નદીમાં એટલું પાણી આવી ગયું, પૂર આવી ગયું, પણ યમુના મારી આજ્ઞાથી તમને રસ્તો આપશે. તમે ચિંતા ન કરશો પિતાજી.
તમને જ્યાં જવું છે ત્યાં તમને રસ્તો કરી આપશે. આટલું કહીને ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન થયું અને દેવકીએ જોયું તો એના ખોડામાં એક નાનું બાળક રમી રહ્યું છે. બોલો બાલકૃષ્ણ ભગવાન કી જય. પોતાની સાધનાથી સમગ્રતાને ફળ સ્વરૂપે પોતાની ગોદમાં બાળ સ્વરૂપમાં જોઈ દેવકી ધન્ય થયા. દેવકીની આંખોમાંથી આનંદના આજે આંસુઓ વહેવા લાગ્યા છે. પોતાના બાળકને હૃદય ચાપી દેવકીજી પરમ ઉદિત છે. પુત્ર જન્મની ખુશાલીમાં વસુદેવ યથા સમયે અનુકૂળતાએ બ્રાહ્મણોને ગાયો દાન આપવાનો સંકલ્પ કર્યો છે. વસુદેવજી ટોપલો તૈયાર કર્યો, એમાં એક વસ્ત્ર પાથર્યું છે. દેવ દેવી આ બધાને આજ્ઞા ખબર જ છે. પરોઢ થતા પહેલા મારે પાછા આવી જવાનું છે એ વસુદેવે નક્કી કર્યું. દેવકીજીએ પ્રભુને ખૂબ વહાલ કરી અને પોતાના બંને કરકમલ દ્વારા કૃષ્ણ ભગવાન જે ચતુર્ભુજે આવ્યા તેને બાળ સ્વરૂપે ટોપલાની અંદર બેસાડ્યા છે. બંધન બધા તૂટ્યા. વસુદેવજીને જે કોઈ સાંકળ ને બધું બાંધેલું હતું, પગ બાંધેલા હતા, હાથ બાંધેલા હતા, એ આપોઆપ છૂટવા લાગ્યા. કારણ કે ભગવાન પધારવાના છે, ત્યાં કોઈ માયાનું બંધન રહેતું નથી. આ બધું છૂટી ગયું. આગળ નીકળ્યા તો જેટલા સૈનિકો હતા કંસના એ બધા નિદ્રા દેવીના આધીન થઈને સૂઈ ગયા છે. ટોપલો માથે વસુદેવજીએ ધારણ કર્યો. 7 દરવાજા હતા. એ 7 દરવાજા પોતાની મેળે આપોઆપ ખુલવા લાગ્યા. દેવકીજીએ કહ્યું કે નાથ તમે સંભાળીને જજો, માર્ગમાં તમારું ધ્યાન રાખજો. વસુદેવ બોલ્યા કે તારા નાથ સાથે ઉપર તો આ જગતનો નાથ બેઠો છે, પછી આ નાથને શું વાંધો છે, એ સંભાળશે. દેવી હું આવું ત્યાં સુધી તમે પ્રભુ સ્મરણ ચાલુ રાખજો, તમે ભગવાનનું નામ લેજો, તમે ભજન કીર્તન કરજો. હું ગયો અને પરોઢ સાથે હું પાછો હમણાં આવી જઈશ. આમ કહીને વસુદેવ ચાલવા લાગ્યા. યોગ માયાના કારણે કારાગૃહના દરવાજો ધીરે ધીરે ખુલવા લાગ્યા. દ્વારપાળો યોગ નિદ્રામાં સૂતા છે. વસુદેવજી શ્રી હરિને લઈને બહાર આવ્યા. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વાદળાના ઘનઘોર વચ્ચે ચંદ્રમા દેખાતા નથી. ચારે બાજુ વીજળીના ચમકારા થવા લાગે છે. ચારે બાજુ કાદવ અને કીચડ. વીજળીને થયું કે આજે બ્રહ્માને કામ નહીં લાગુ તો ક્યારે લાગીશ. એટલે બ્રહ્માના આદેશથી એ વીજળીએ પણ પોતાનું કાર્ય કર્યું છે કે વરસાદમાં વીજળીના ચમકારા થાય છે. વસુદેવજી ધીરે ધીરે ગોકુળના માર્ગ તરફ આગળ વધે છે. વીજળીએ વિચાર્યું કે હું ચમકીશ ને તો વસુદેવજીને રસ્તા માટે થોડો પ્રકાશ મળશે, અજવાળું મળશે. એટલે વીજળી કહ્યું કે આજે હું ભગવાનના કામે નહીં લાગુ તો ક્યારે લાગીશ. શેષનારાયણ રૂપે દાઉદજી બાલકૃષ્ણ પર છત્ર ધારણ કર્યું છે. યમુનાજીને પણ આનંદ છે. યમુનાજીને ખબર હતી કે કૃષ્ણ ભગવાન મારી સાથે પણ પરણવાના છે. એટલે યમુનાજી એકદમ પૂર લઈ આવી અને કૃષ્ણ ભગવાનના જમણા પગના અંગૂઠા સુધી પહોંચી ગયા. ત્યાં સુધી પહોંચી ગયા. એટલે કૃષ્ણ ભગવાન કહે કે નીચે તારા સસરા છે, કઈક શરમ રાખ. તને મને મળવાની એટલી બધી ઉત્સુકતા કેમ છે, કઈક મર્યાદાનું ભાન રાખ. એટલે એને કીધું કે ભલે ઠીક છે. એટલે વસુદેવના ગોઠણ સુધી યમુનાજી આવી ગયા. કારણ કે સસરાજી પાસે વહુ છે, હંમેશા ગોઠણ સુધી નતમસ્તક કરતી હોય છે. એટલે ભગવાનની આજ્ઞાનું યમુનાજી પાલન કર્યું. એટલે મર્યાદા ધારણ કરી છે ને ધીરે ધીરે વસુદેવજી આગળ ચાલે છે. યમુનાજીને બહુ આનંદ છે, તૃપ્ત છે. વસુદેવને છાતી સુધી પાણી આવ્યા, ધીરે ધીરે ગોઠણ સુધી આવ્યા છે. માર્ગ આપવા માટે તૈયાર થયા છે. પ્રભુએ લીલા કરી છે અને અંગૂઠો બારે કાઢ્યો એટલે યમુનાજી તરત શાંત થયા છે. પ્રથમ દર્શન અને પ્રથમ આનંદ ભગવાને યમુનાજીને આપ્યો છે. એટલે ભગવાનને યમુનાજી બહુ પ્રિય છે. એટલે કૃષ્ણના થાળમાં યમુનાજીની જારી આપણે બોલીએ છીએ. ત્યાં ગંગા જારી નથી બોલતા કે જલ રે યમુનાજીની જારી ભરી લાવું. ભગવાનના થાળમાં યમુના જલ જોઈએ, પૂજામાં ગંગા જલ જોઈએ, પણ ભગવાનને થાળમાં યમુના જલ જોઈએ. યમુનાજીના જળ શાંત થયા, માર્ગ ખુલ્લો થયો અને વસુદેવ સલામત સામે કિનારે પહોંચ્યા છે. બાળકૃષ્ણને લઈને બાબા નંદના ગોકુળમાં આવ્યા. ગોકુળમાં નંદ યશોદાને ત્યાં વસુદેવજી પધાર્યા. યશોદાને બાળકૃષ્ણ લાલને માં યશોદા માસે પધરાવ્યા છે. પોતાના બાળકને અન્યને આશ્રય સોંપી અને યશોદાએ જેને જન્મ આપ્યો હતો તે યોગ માયા એક બાળકી હતી, એક નાની કન્યા હતી. લઈને જેમ ગયા હતા તેમ કારાગૃહમાં પાછા વસુદેવજી આવ્યા છે. બ્રહ્માને માથે મૂકીને ગયા હતા ત્યારે બંધન તૂટી ગયા અને યોગ માયાને માથે મૂકીને આવ્યા ત્યારે પાછું બંધન ફરી ગયું છે. વાસુદેવજી કારાગૃહમાં આવતા જ કારાગૃહમાં દરવાજો આપોઆપ બંધ થઈ ગયા. ભગવાન વસુદેવજી ત્યાં પાછા પધાર્યા એટલે જે જેલના દરવાજા આપોઆપ ખુલી ગયા, પાછા બંધ થવા લાગ્યા. બાળકીને ટોપલામાંથી કાઢીને વસુદેવે દેવકીની ગોદમાં આપી.
યોગ નિદ્રાનો પછેડો યોગમાએ પાછો ખેંચી લીધો અને દ્વારપાળો જે શયન માતા એ બધા જાગવા લાગ્યા છે. દ્વારપાળે બાળકનો રડવાનો અવાજ આવ્યો. દ્વારપાળ રાજા કંસને સમાચાર આપવા ગયા કે મહારાજ મહારાજ જલ્દી જાગો, ચાલો, દેવકીએ 8મા બાળકનો જન્મ આપ્યો છે. કંસ હાથમાં ખુલ્લું ખડગ લઈને દોડતો દોડતો આવ્યો છે. દ્વારપાળે દરવાજા ખોલ્યા. વસુદેવ દેવકી ક્યાં છો? ક્યાં છે મારો કાળ? ક્યાં જન્મ લીધો? મને સોંપી દો. દેવકી કહ્યું કે ભાઈ આ તો પુત્રી છે, અબલા છે, કન્યા છે, એને તું શું કરીશ? એ અબળા ક્યારે સબળા થાય કઈ ન કહેવાય, કંસે કીધું. એમ કહીને દેવકીના હાથમાંથી કંસે એકદમ બાળકીને ખેંચી લીધી. બાળકીને ગોળ ગોળ ફેરવીને જ્યાં કારાગૃહ દિવાલો પછાડવા જાય ત્યાં તો બાળકી હાથમાંથી છટકીને જગદંબા અષ્ટભુજાળી ભગવતીએ ખડખડ હસતા કહ્યું કે આકાશમાં દર્શન દઈને બોલા કે હે દુષ્ટ કંસ, તું મને ફેરવી ફેરવીને શું મારવાનો? તને મારવાનો તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે અને સલામત જગ્યાએ પહોંચી પણ ગયો છે. કંસ પરેશાન થઈ ગયો ને એકદમ પગ પછાડતો પછાડતો પાછો ચાલ્યો ગયો. માયા કોઈના હાથમાં આવતી નથી. માયા છટકી ગઈ. વહેલી સવારે બાબા નંદ જાગ્યા છે. દરરોજ રાત્રિના ચોથા પ્રહરમાં જાગે એટલે પરોળના સમયે, જેને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ, અત્યારના સમયની ગણતરી પ્રમાણે સવારે 4:30 થી કરી અને 6:30 નો સમય એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. આવા સમયની અંદર નંદજી જાગ્યા છે. વહેલી સવારે ઉઠી નંદ બાબા એનો નિત્ય ક્રમ હતો કે ગૌશાળામાં જઈને ગાયોની સેવા કરતા હતા. શીતલ એકદમ ઠંડો મંદ મંદ સુગંધી વાયુ વહેતો હતો. પંખીઓના કલરવના સંગીત સંભળાતા હતા. દૂર દૂર વાંસળીના પર સુર સંભળાતા હતા. એ વેણુના સુરે ગુંજતા ગુંજતા વાતાવરણની અંદર વહેતા હતા. બહુ પવિત્ર વાતાવરણ હતું. કનૈયાને થયું કે ક્યારનો આવ્યો છું પણ મને કોઈ જગાડતું નથી અને જાગતું નથી. બધા સૂતા છે, હું અહીંયા આવી ગયો પણ મારું સ્વાગત કરવા માટે પણ કોઈ તૈયાર નથી. કોઈ મને બોલાવતું નથી કે તમે ક્યાંથી આવ્યા છો ને કોણ છો ને મારી કોઈ પૂછાય નથી કરતું. મેં કઈ ખાધું કે કઈ પીધું કે એવી કોઈ મારી પૂછા કરો નથી આવતું. અડધી રાતે આવ્યો છું. પેલા મને કોઈ જગાડતું નથી. એક કામ કરું કે પેલા હું મારી માને જગાડું. પ્રભુએ રુદન ચાલુ કર્યું. શિષ્યનું રુદન સાંભળી યશોદાજી જાગ્યા છે. બાળકૃષ્ણને જોઈને બેઠા થયા. શિશુને ખોળામાં લીધો. મૈયા રાજી થયા અને આનંદમાં એના શબ્દો બંધ થઈ ગયા. આંખમાં અશ્રુ આવ્યા કે વર્ષો પછી નંદાલયની દિવાલો આજે શિશુ રુદન સાંભળ્યું છે. કારણ કે અનેક વર્ષો થઈ ગયા પણ યશોદાને હજી બાળકનો જન્મ થયો નતો. એની કુંડલીમાં યોગ પણ નતો. આ તો એને એક સાધુ મહારાજે ફળ આપીને કહી ગયા કે તારા ઘરે પુત્રનો જન્મ થશે. એટલે આજે અનેક વર્ષો પછી નંદાલયની દિવાલોમાં આજે કોઈ નાના બાળકના રુદનનો અવાજ આવે છે. અરે પ્રભુ, હું તો સૂતી રહી ગઈ. આ લાલો ક્યારે આવ્યો તેનું મને ભાન પણ નથી. લાલાને એમ થયું કે મૈયાને જગાડીને શું ફાયદો થયો? મૈયા તો કઈ બોલતાય નથી. એટલે કનૈયાએ જોર જોરથી રડવાનું શરૂ કર્યું. વધુ જોરથી રડવા લાગ્યા. નંદ બાબાના બેન, એનું નામ હતું સુનંદા. ભાઈના ઘરે બાળક આવવાનું છે તેથી ભાઈએ ત્યાં કામકાજ માટે આવ્યા છે. ભાભીના ખંડમાંથી નવજાત બાળકનો રડવાનો અવાજ આવ્યો. સુનંદા અવાજ સાંભળી દોડતા દોડતા આવ્યા યશોદાના ખંડમાં. ખંડના દ્વાર ઉગાડીને જોયું તો યશોદાની ગોદમાં એક નાનું બાળક રમતું હતું. બાળક જોઈને આશ્ચર્ય થયું. ભાભી એ ક્યાં? દેખ સુનંદા, ठाकुर ने कृपा की, लालो भयो है, लालो भयो है। अच्छा अभी जाकर भैया को सुनाती हूँ। सुनंदाजी दौड़ता 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 गौशाળામાં ગયા છે। ભૈયા ભૈયા કહા હો એવી બૂમો પાડવા લાગ્યા છે। નંદજી ગાયોની સેવા કરતા હતા। અરે સુનંદા, સવારના પૂરમાં તો આજે ગૌશાળામાં આવડી બૂમો પાડતી પાડતી કેમ આવી? કેમ શું થયું? અરે ભૈયા, બહુ સારા સમાચાર છે, શુભ સમાચાર છે, પણ બતાવ તો ખરી બેના શું સમાચાર છે? અરે પણ ભૈયા आपके घर लालो भयो, लालो भयो। भैया पूछ्યું सच? हाँ भैया सच। नंद बाबा राजी થઈને પોતાના ઘડામાં જે 9 લખો હાર પહેર્યો હતો એ હાર બેનને આપી દીધો છે। સુનંદા બારે ચોરામાં આવ્યા। અરે ગોકુલવાસીઓ જાગો, ગોકુલવાસીઓ જાગો, बाबा नंद के घर लालो आयो है, लालो आयो है। आ समाना समाचार ગ્રામજનો સર્વ નંદજીના ઘર તરફ દોડતા દોડતા આવ્યા અને આખું
આખું ગોકુળ ધામ આજે સજાવ્યું છે અને ઉત્સવનો માનવ સર્જાઈ ગયો છે, દિવ્ય વાતાવરણ સર્જાયું છે અને એકદમ પવિત્ર માહોલ સર્જાયું ગયું છે. આવો આપણે પણ લાલાનું સ્વાગત કરીએ અને તાળીઓના નાદથી કૃષ્ણ કનૈયા આપણી વચ્ચે પધારશે એનું આપણે સ્વાગત કરીએ, ફૂલથી બધાને વધાવીએ. બધી ફૂલની પાખડી થોડી થોડી હાથમાં રાખજો. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો લાલ કી. જય કનૈયા લાલ કી. જય યશોદા લાલ કી. જય કનૈયા લાલ કી. જય યશોદા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથની માં ઘોડાની માથે બેસાડવો પડશે ને કાનમડાને. હવે બોલો જય કનૈયા લાલ કી. કનૈયા
સમાપ્ત કરી ભગવાનની ધૂન કરી થાળ જમાડી આરતી કરશું. પછી આપણે બધાએ બારે મોટો ઉત્સવ તો બારે કરવાનો છે, એટલે બધાને આપણે બારે બધાને જેને લાભ નથી મળ્યો બધા બારે લાભ લેજો. અત્યારે આપણે ભગવાનની ધૂન કરી લઈએ, ભગવાને થાળ જમાડી, પંજરીનો પ્રસાદ, માખણ, પેંડા, ચોકલેટ આ બધું આવ્યું છે. જમાડી દઈએ પછી આરતી ભગવાને જન્મ મહોત્સવનો આપણે થાળમાં પંજરીમાં બધું જમાડ્યું છે. આ ભગવાનનો થાળ ગાશો. બોલો કૃષ્ણ કનૈયા હે જમવા પધારો કૃષ્ણ દેવ પ્રેમે કરી Hey,
ચાલો આરતી માટે મામા અને નાની માં પધારો.